અમદાવાદની સમરસ હોસ્ટેલ હજુ પણ જળબંબાકાર છે। 48 કલાક બાદ પણ સમરસ હોસ્ટેલમાં પાણી ભરાયેલા છે। ઘૂંટણ સમા પાણીમાં રહેવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બની ગયા છે। વિદ્યાર્થીઓ જાણે બંધક જેવી સ્થિતિમાં હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। હોસ્ટેલમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી। ડ્રેનેજ ચોકઅપથી પાણીનો નિકાલ અટક્યો છે। 3 કેમ્પસ વચ્ચે પાણી કાઢવા માટે માત્ર એક જ પંપ કાર્યરત છે। સંપૂર્ણ પાણી નિકાલમાં 5 જેટલા દિવસ લાગી શકે તેવી આશંકા છે। વર્ષ 2016 થી હોસ્ટેલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। અમદાવાદ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તે ખાડામાં ગઈ હોવાનો વધુ એક બોલતો પુરાવો છે તે આ દ્રશ્યોથી જોઈ શકાય છે। આ ઘૂંટણસમાં પાણી જે ભરાયેલા છે સમરસ ગર્લ્સ હોસ્ટેલના આ દ્રશ્યો છે। વરસાદે વિરામ લીધો ને 24 કલાકથી વધારે સમય વીતી ગયો હોવા છતાં અહીં પાણીના નિકાલ માટે થઈને કોઈ વ્યવસ્થા છે તે નથી નજરે પડી રહી। મહત્વનું છે કે અહીંથી જે ડ્રેનેજ લાઈનો છે તે મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનો સાથે કનેક્ટ હોય છે ને ત્યાં લાઈનો ચોકઅપ હોવાના કારણે પાણીના નિકાલ માટે થઈને કોઈ વ્યવસ્થા છે તે નજરે નથી પડી રહી। એટલે કે જે પ્રમાણે વરસાદ આવ્યો છે ને તેના કારણે અહીં રહેતા વિદ્યાર્થીઓ છે તે જાણે કે બંધક બની ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે છેલ્લા 48 કલાકથી નજરે પડી રહી છે। કલાકો વીતી જવા છતાં અહીંથી પાણીના નિકાલ માટે થઈને કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। મહાનગરપાલિકા દ્વારા નજીકમાં રહેલી બોયઝ હોસ્ટેલ છે ત્યાંથી ડી વોટરિંગ પંપ લગાડીને પાણી ઉલેચવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે અમદાવાદ શહેર મેટ્રો સિટીની ગણતરીમાં આવે છે પરંતુ અહીંના વિદ્યાર્થીઓ છે તેની આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલા જે ધોધમાર વરસાદ પડ્યો હતો ને તે વરસાદમાં જે પાણી ભરાયા છે તે હજી ઘણી સોસાયટીઓમાંથી ઓસર્યા નથી। ત્યાં ફરી એક વખત મેઘરાજાનું આગમન અમદાવાદ શહેરમાં થઈ ચૂક્યું છે। અમદાવાદ શહેરના એસજી હાઈવે નજીકનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતના કેટલાક પ્રાંતો છે, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રાંતો છે તેમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અહીં મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, પ્રહલાદનગર સહિતનો જે વિસ્તાર છે ને ત્યાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો ને લગભગ 48 કલાક જેટલો સમય વીતી ગયો છે। સમરસ હોસ્ટેલ ગર્લ્સની જે છે ત્યાં ઘૂંટણસમાં પાણી બહાર ભરેલા છે પરંતુ અહીં અંદર જે છે તે પાણી ઘૂસી ગયા હતા ને આ તેના વરવા દ્રશ્યો છે। હવે સ્થિતિ અહીં એ હદે ખરાબ થઈ છે કે કદાચ અહીં આ ગંદકી અને ભરાયેલા પાણીના કારણે રોગચાળો પણ ફાટી નીકળે। પાણીના નિકાલની વ્યવસ્થા છે તે અહીં કોઈ કરવામાં નથી આવી। સમાજ કલ્યાણ અધિકારી સાથે વાત કરી, શું કહેશો બેન, આ દ્રશ્યો શું કહી રહ્યા છે? આ જે ગંદકી દેખાઈ રહી? બસ એ કામ અમે ચાલુ કરી દીધું છે। પાણી અંદર સુધી આવી ગયેલા હતા એટલે પાણીનો જેમ જેમ નિકાલ થયો એમ હવે આ સફાઈની કાર્યવાહી ચાલુ કરી છે અને બહાર એએમસીવાળા તરફથી વરુણ મશીન લાવીને મૂકી દીધું છે, એનાથી બધા પાણીનો નિકાલ થઈ રહ્યો છે। તો માનો છો કે આજે વરસાદ પડ્યો, બહાર પાણી ભરાઈ ગયું, વિદ્યાર્થીઓ બંધક થઈ ગયા હોય એ સ્થિતિમાં આવી ગયા? એ બરાબર છે પણ હવે આ પાણી અમારો ભાગ નીચાણવાળો છે એટલે યુનિવર્સિટીનું બી બધું પાણી અહીંયાથી, બાકી કેમ્પસનું આટલું બધું બી પાણી નથી અને ત્યાંથી નિકાલ એએમસીનું કાલથી એ લોકો ટ્રાય કરી રહ્યા છે। ગટરો બી ફૂલ હતી એટલે નિકાલ કરવાની પ્રોસેસ અમારી ચાલુ જ હતી અને હાલ એમાં ઓછું થઈ ગયું છે જે પાણીનો ભરાવો હતો અને છોકરીઓને તો અમે પૂરતી વ્યવસ્થા આપેલી છે। બધું સીધું સામગ્રી અમારી જોડે છે સ્ટોકમાં। પછી પાણી, પીવાના પાણીના બી અમે બહારથી વ્યવસ્થા કરી છે અને બીજું બધું પાણીની બધી વ્યવસ્થા છે જ અમારી પાસે। એક વરુણ મશીન અહીં લગાડેલું છે, એનાથી પાણી નિકાલની વ્યવસ્થા થઈ રહી છે। બાજુમાં બોયઝ હોસ્ટેલ છે, આ ગર્લ્સ હોસ્ટેલ છે। પાણી નીકળતા ઓછામાં ઓછા 5 દિન લાગે એ પ્રકારની સ્થિતિ છે। એક મશીનથી 4-5 કેમ્પસના પાણી કેવી રીતે નીકળશે? આ રોગચાળો ફેલાશે, જવાબદારી કોની બેન?
રોગચાળો ન ફેલાય એના માટે બી અમે પૂરતું ધ્યાન રાખીશું. જેવું પાણીનો નિકાલ થાય એવી રીતે. બેન 5 દિવસ તો પાણીનો નિકાલ થઈ સ્થિતિ જ નથી. નહીં, કાલે રાત્રે આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધીમાં આટલો બધો, કાલે તો ઘણું બધું પાણી હતું, આટલો બધો નિકાલ થઈ ગયો છે. એટલે સાંજ સુધીમાં અમારું પાણી નીકળી જશે, કારણ કે ઘણો બધો પાણીનો નિકાલ થઈ ગયો છે મશીનના કારણે. અને એના પછી બી અમે રોગચાળો ન થાય એના માટે દવાનો છંટકાવ અને સફાઈનું બધું પૂરતું ધ્યાન આપી રહ્યા છીએ. તમે બેદરકારી કોની માનો, ગુજરાત યુનિવર્સિટીની કે કોર્પોરેશનની? બેદરકારી કોની, તમને શું લાગે? હવે અમારું તો ત્યાંથી નીચાણવાળા ભાગના કારણે તે યુનિવર્સિટીમાંથી બધો હાલ ચાલુ જ છે મશીન, છતાં અમારું પાણી ત્યાંથી સ્ટોક ખેંચી રહ્યું છે. એટલે એ પાણી બી હાલ નિકાલ કરવાનો ચાલી રહ્યો છે. એટલે હવે આમાં બેદરકારી કોની, સીધો સવાલ તમને પૂછું, કોર્પોરેશનની કે ગુજરાત યુનિવર્સિટીની? બેદરકારીનું એવું તો અમે સ્પષ્ટ ના કહી શકીએ. તમે ત્યાં જોઈ શકો છો, યુનિવર્સિટીમાં બી તમે જોઈ શકો છો, અમારા જે હાલત છે ત્યાં બી એ જ રીતે પાણી ભરાયેલા જ છે. એટલે હવે એ તો અમે બી નક્કી ના કરી શકીએ, પણ અમે અમારો પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમારા પાણીનો નિકાલ ફટાફટ થઈ જાય. અમે 2 દિવસથી એએમસી સાથે લાગેલા જ છીએ આ કાર્ય માટે. સમાજ કલ્યાણ અધિકારી છે તે કહી રહ્યા છે કે પાણીના નિકાલ માટે થઈને કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ આ દ્રશ્યો જોઈ શકાય છે અને બહાર પાણીનો જે ભરાવ થઈ ગયો છે તેની સ્થિતિ પણ જોઈ શકાય છે. અને સ્પષ્ટ વાત છે કે આજે પ્રમાણે અહીં ગંદકી નજરે પડી રહી છે, વિદ્યાર્થીઓ બંધક બની ગયા હોય તે પ્રકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે. અને આગામી સમયમાં રોગચાળો ફાટે તો તેની જવાબદારી કોણ લેશે તે સવાલ પણ યથાર્થ છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.